અસામાજિક તત્વો, ધૂતારા અને લૂંટારુઓએ તો જાણે ધૂમ ચલાવી છે। હવે તો તેઓ ભગવાનને પણ નથી છોડતા। ભગવાનના મંદિરમાં ચોરીના અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે। તેવામાં જ ગોંડલ રાજવી કાંડના પૌરાણિક આશાપુરી માતાના મંદિરમાં ગતરોજ ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે। ગત મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં પ્રવેશીને આ ચોરીને અંજામ આપ્યો છે। તસ્કરોએ વૃદ્ધ વયના પગીને ઓરડીમાં ખુરશી સાથે બાંધી દઈને આ ચોરીને અંજામ આપ્યો છે। તસ્કરોએ ઓરડીમાં રહેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆરના છેડા તોડી નાખ્યા હતા અને સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યો હતો। ચોરીની ઘટનામાં દાનપેટીમાં સોના અને ચાંદીના દાગીના સહિત ઘણી બધી વસ્તુ તસ્કરો ઉઠાવી ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ડીવાયએસપી, સિટી પોલીસ પીઆઈ, એલસીબી પીઆઈ સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે વિગત પોલીસ દ્વારા જાણવા મળી છે તેમાં ચોરીનું મોટું છત્તર 4 નંગ ગાયબ છે, ચાંદીની પાદુકા 1 નંગ ગાયબ છે, ચાંદીની થાળી, ચાંદીની કંકાવાટી 1 નંગ અને સોનાના ચાંદલા 65 નંગ જેટલા ગાયબ છે। સોનાની નથ પણ 1 ગાયબ છે અને ગણપતિજીનું મોટું છત્તર 1 નંગ ગાયબ છે। દાનપેટીમાં રહેલા 5 થી 6 હજાર રૂપિયા પણ આ તસ્કરોએ નથી મૂક્યા, તે પણ તેઓ સાથે લઈ ગયા છે। મંદિરમાં વૃદ્ધ વયના જે પગી હતા તેમની પાસે એક સોનાનું મંગળસૂત્ર હતું, તે પણ તેઓ ચોરીને લઈ ગયા છે। આ ચોરોની પોલીસે આગળ તપાસ હાથ ધરી છે અને ચોરોને જલ્દી પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।